ખ્રિસ્તી સમાજ દ્વારા પરંપરાગત પર્વ નાતાલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા। શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તો નાતાલના પર્વને લઈને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલાય સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે કરવામાં આવી હતી। નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્વનો દિવસ એવો થાય છે। 25 ડિસેમ્બરે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, જેને જીસસ ક્રાઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। નાતાલનો તહેવાર પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। ભગવાન ઈસુ ખ્રિસ્તને તે સમયે સૂલી પર ચડાવવામાં આવ્યા, ત્યારબાદ તેઓ પુનઃ પ્રગટ થયા હતા તેવી કથાઓ પ્રચલિત છે। સાન્તા ક્લોઝના સંદર્ભે પણ વિવિધ માન્યતાઓ પ્રચલિત છે। ત્યારે સાન્તા ક્લોઝ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે। કેક કાપીને ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે। ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો પણ યોજાયા હતા અને ત્યારે તેમજ ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે ચર્ચમાં ફાધર દ્વારા દેશમાં શાંતિ ભાઈચારો બની રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, SJI ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે અને હું સેના ચર્ચનો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ। નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવોના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો અને માનવોના પાપ માથે લીધા અને કાલવારીના વધા સ્થળે પોતાનો જીવ આપ્યો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે, માનવ જાતનો ઉદ્ધાર કરે છે અને માનવ જાતને આશીર્વાદ આપે છે। તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને CNI અંકલેશ્વર મંડળ તરફથી નાતાલને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે।